નમસ્કાર, સુપ્રભાતમ. એનડી ફંડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હમણાં ચૂંટણી હાલે છે તો ઓપિનિયન પોલ વાળા મોરા પડી ગયા. કેમ તો કે લોકો જો કંટાળાય છે ને તો મતદાન ઓછું થઈ છે, વધારે કંટાળાય છે ને તો કચાવીને મતદાન કરશે ને ઓલા બધા જાડી ચામડી વાળાને ઘર ભેગા કરી દેશે કે આ વખતે ઓલો ઓપિનિયન પોલ વાળા બહુ દેખાતા નથી આ વખતે કે બરાબર. હમણાં ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક ને એમાં એટલું બધું જ્ઞાન મળે છે ને કે આને આપણે 5મો વેદ ઘોષિત કરી દેવો છે. જ્ઞાન ઉપર જ્ઞાન. સવારના પોરમાં બધા ઝીક માંડ્યા હોય બધા ગયા બરાબર. મતદાન કેન્દ્ર એક એવી જગ્યા છે ને કે જ્યાં પત્ની તમારી હારે હોય ને તો તમે અલગ મત નોંધાવી શકો કે બરાબર. આવો મોકો વારંવાર નથી મળતો. આ મોકાનો ફાયદો ઉઠાવો અને ચોક્કસ મતદાન કરો. જો હમણાં હું જાઉં જ છું હમણાં બરાબર. કે કાલ મેં મારા ઘરમાં બધાને કીધું કે ભાઈ મોદી સાહેબ 8:30 રાષ્ટ્રને સંબોધન કરવાના છે. ત્યાં તો બધા આમ ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં કેમ બધી ટ્રેનિંગ હોય. એમ એક છોકરો કે એટીએમ મશીને વહી ગયો ને એક પેટ્રોલ પંપે વહી ગયો ને ઘરવાળી કરિયાણાની દુકાને વહી ગઈ. ટૂંકમાં નક્કીને શું બંધ કરત એ પ્રમાણે તરત એની ખરીદી કરી લે. બોલો કે આવી છાપ થઈ ગયા મોદી સાહેબને. આમ હાલે થોડુંક ધ્યાન દો ભાઈ, વિશ્વગુરુ છે. વિદેશમાં લગ્ન પૂરા થાય ને તરત લોકો હનીમૂન ઉપર ફરવા પડી જાય બરાબર. અને આપણે અહીંયા તો 3-4 દી લગીને તો મંડપ સર્વિસવાળા રખોડાવાળાને હેરાન કરે કે ભઈલા ખુરશી ઘટે હે ને 2 ડોલ ઘટે હે ને 3 ચમચી ઓછી હે ને ચેક કરી દો ને કાંઈ હિસાબ કરી દો ને. બોલો હવે આમાં કેટલું ટેન્શન હોય કે બરાબર. ઓલું તરબૂચ લેવા જાય ને તો આમ ટપકારા પછી આમ કાન પાસે રાખે. તરબૂચે બોલે હો લઈ લે ભઈલા મેં લાલ હું લાલ. ટૂંકમાં તરબૂચ વાતો કરતે એવું લાગે આપણે. આમ ઘણી વાર આપણે આમ વિચાર આવે કે છાપ એટલી સારી હોય છે ને લગ્ન પ્રસંગમાં ગયા હોય ને ચાંદલો ન લખાવીને તો યજમાનને કે લખવા બેઠો નવો શંકા છે કે નરેન્દ્રભાઈ લખાવ્યો જ હોય કે આવડો ખીચામાં નાખી ગયો છે બરાબર. અત્યારે હવે ઋતુ એવી મિક્સ હાલે. જો માટીની સુગંધ આવે તો સમજવાનું કે વરસાદ નજીકમાં છે અને ડામરની સુગંધ આવે તો સમજવાનું કે ચૂંટણી નજીકમાં. બોલ રાતોરાત રસ્તા હમરી ગયા, હમા કરી ગયા. 5 વર્ષથી અરજી કરી જવાબ નથી દો તમારી સોસાયટીમાં. બોલો કેવો ચમત્કાર કહેવાય ગયો. પત્ની કે હવાર પડી ગઈ ઉઠો હું ભાખરી બનાવું ફટાફટ. કે તો બોલો કે હું ક્યાં તાવડી ઉપર હૂતો હો, તારે બનાવવાનું ભાખરી બનાવી હોય તો બોલો હવારમાં શરૂઆત જ અહીંથી થાય ગઈ બરાબર. જુવાનીઓ અત્યારે કેવું વિચારતા હોય તો કે નાના અત્યારે વિચારતા હતા કે હું મોટો થઈને ઘરની બધી સમસ્યાઓ હલ કરી નાખીશ. મોટા થયા પછી ખબર પડી કે ભાઈ પોતે જ એક સમસ્યા ને એ સમસ્યા હલ થાય એવી જલ્દી હે નહીં કહેવાય બરાબર. ગોર બાપા કહે કે ભાઈ પતિ પત્નીનો જન્મ સંબંધ 7 જન્મનો સંબંધ છે લગ્ન જીવનનો. કહે તો કેવા 7 જન્મનો હોય તો એ માપવું કેવી રીતના કહે તો અનુભવી વ્યક્તિએ કીધું કે જો પત્ની એમ કહે કે હું બધું સમજી શકું છું પણ તમને નથી સમજી શકતી તો સમજવાનું કે તમારે પહેલો જન્મારો છે. જો એ એમ કહે બાજતા કે હું તમને માથાથી પગ સુધી આ રગથી ઓળખું છું તો સમજવાનું કે હવે 7મો જન્મ છે, તમારો છુટકારો નજીકમાં જ છે કે બરાબર. બીડી પીધા પછી લોકો આમ બીડીને આમ ઠૂઠાને એવી રીતના પગથી આમ મહરે ને કે જાણે કોર્ટમાં કેમ એ તમારી વિરુદ્ધ ગવાહી દે એમ હોય એમ હરખી રીતના કૂચો ઘર નાખે ઠૂઠાને બરાબર. એની વાઈફ આમ એકદમ મૂંગી બેઠી હતી તો કે કેમ મૂંગી બેઠી હો કે જીવડો ચાર્જિંગમાં મૂક્યો છે કે. હવે આ બોલતા જ બોલાઈ ગયું પણ પછી જે થયું ઓલો ગુરુદ્વારાએ બેઠો છે ત્યાં કીર્તન ભજન કરે છે ને હાઈ જાય જમી લેશે એમ એ કહેતો હતો કે મૂંગું રહેવાય આ બધું મનમાં રાખવાનું હોય બરાબર. ફૂલ ડ્રાઇવિંગ જતા હોય તો ટેક્સ્ટ મેસેજ આવે ને રોડ ઉપર વોર્નિંગ માર્યા હોય ને કે ડોન્ટ ડ્રિંક એન્ડ ડ્રાઈવ, સમવન ઇઝ વેઇટિંગ એટ યુ એટ હોમ. ઘરે તમારે કોઈક રાહ જોવે છે કે. પણ હવે વિચાર કરો માણસ કોઈ એકલો રહેતો હોય અને આ વારંવાર વાંચે તો એના ભૂત પ્રેતના વિચાર ન આવે. આવી સૂચના લગતા પેલા સરકારે થોડું મનોવિજ્ઞાનનો અભ્યાસ કરવો જોઈએ બરાબર. આવજો.